સુરતમાં પણ અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। તમામ તેમના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલી રહ્યું છે। અસામાજિક તત્વોની અક્કલ ઠેકાણે આવે એ માટે મનપા અને પોલીસની ટીમ સાથે રહીને કામગીરી કરી રહી છે। બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર આજે ચાલ્યું। સમીર માંડવાની ગેરકાયદે મિલકત તોડી પડાઈ। લાલગેટ પોલીસે ગુનાખોરો સામે લાલાંક કરી છે। હત્યા, મારામારી, હત્યાના પ્રયાસ, ખંડણીના ગુના તેની સામે નોંધાયેલા છે। આરોપીએ સરકારી જમીન પર કબજો કર્યો હતો। સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદે ડોમ ઉભો કર્યો હતો। પોલીસ અને પાલિકાની ટીમે ગેરકાયદેસર ડોમ દૂર કર્યો છે। જે અસામાજિક તત્વો છે તેઓનું લિસ્ટ બનાવીને તેમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ આવા જે અસામાજિક તત્વો છે એનું લિસ્ટ બનાવીને તેમના જે મિલકત છે, જે ગેરકાયદેસર છે, તેમની ઇન્કમનો સોર્સ શું છે, તેમની બેંક ડિટેલ્સ, આવી વિવિધ પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા ધ્યાનમાં આવેલું હતું કે સમીર માંડવા કરીને જે ઇસમ છે, જે અગાઉ ખૂનની કોશિશ તેમજ મારામારી જેવા વિવિધ ગુનાનો આરોપી રહી ચૂકેલો છે, તો પોલીસના રડારમાં આ ઇસમ હતો અને એની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અમને ધ્યાનમાં આવેલું હતું કે એસએમસીની એક જગ્યાની અંદર એણે ગેરકાયદેસર રીતે કબજો મેળવી અને કન્સ્ટ્રક્શન કરેલું હતું। તો આની અમે એસએમસી સાથે સંપર્કમાં રહીને ખરાઈ કરતાં જાણવા મળેલું હતું કે આ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન છે। તો આજે એસએમસીની ટીમને સાથે રાખી એસએમસીની ટીમ દ્વારા એનું ડિમોલિશન કરવામાં આવેલું છે।